અરે યાર, મોદી મીડિયાને તમને કહું, ઉતારો અમેરિકામાં, ટ્રમ્પના કૌભાંડો કાઢો અમેરિકામાંથી, અને અહીંથી બહિષ્કાર શરૂ કરો અમેરિકાનો, કે અહીંથી કોઈ પત્રકાર અમેરિકા નહીં જાય, અમેરિકાની ત્યાંની અમેરિકન સેન્ટર કે કોઈ બોલાવે અમે કવરેજ કરવા નહીં જાય, જ્યાં સુધી માફી ન માંગે ભક્તો ભૂલી જાઓ. અમેરિકન સરકારનો જ બહિષ્કાર કરવાનો ચાલુ કરી દો ને, અહીંથી જે અમેરિકા વાળા પત્રકારો વયા જાય છે, અહીંયા ઓલા બ્લુ બંડી વાળા બાબા છે ને, જે બધા રિયલ એસ્ટેટ ના ફંક્શનોમાં બધા હસીને બિરાજમાન થતા, એને પાછા પૂછવા માંડે, એ પાછા 5 પત્રકારોના નામ આપે ગુજરાતમાંથી. ગુજરાતથી શરૂઆત કરો, પત્રકારો અમેરિકા નહીં જાય, બહિષ્કાર, અમે માફી ન માંગે જ્યાં સુધી આ ટ્વીટની, ત્યાં સુધી નહીં જાય. ગુજરાતથી શરૂ કરો, હલો, ઇતિહાસ થઈ જશે. પણ જો એ પત્રકારો ગુજરાતના ન્યા ગયા અને કે ના ના અમને તો બોલાવે છે, તો પછી તમે જયચંદો છો. બહુ સીધી વાત. પત્રકારોએ હવે ટ્રમ્પની અંગત લાઈફ થી લઈ અને ટ્રમ્પની પ્રોફેશનલ ફેલિયર સુધી 24 કલાકના લાઈવ ટેલિકાસ્ટ ચાલુ કરી દેવા છે. તેલ ગયું તેલ લગાવવા, 10 પૈસાનો ધંધો છે, 5 પૈસાનો ધંધો છે, 2.5 પૈસાનો ધંધો છે, 2.5% જે શેર એમાં 2.5 પૈસાનો ધંધો છે, કાંઈ ફેર નથી પડતો. પણ મોદી મીડિયાએ ઊંધે કાંધ લાગી જવું જોઈએ ટ્રમ્પની માં, અને ટ્રમ્પને પાડી દે, ટ્રમ્પ એમ રાડ પાડી જવો જોઈએ, ત્યાંથી પ્રેસ કોન્ફરન્સ કરવો જોઈએ, મારી ભૂલ થઈ ગઈ પૈસા,